સુરત શહેરમાં એમએલએ કુમાર કાનારીના પત્રથી પાલિકા અને પોલીસે વરાછાથી સરથાણા સુધીના તમામ દબાણો દૂર કર્યા. હવે ગરીબ લોકો ઉગ્ર રજૂઆત સાથે કાર્યાલય પહોંચતા એમએલએ કુમાર કાનારીએ ફરી એક પત્ર લખ્યો અને કહ્યું કે કોઈને અન્યાય ન થાય. સુરત શહેરમાં લારી ગલ્લા અને પાથરણાવાળા પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ વેપારીઓ પાલિકા અને પોલીસની કથિત હેરાનગતિથી ભારે પરેશાન છે. સતત થતી હેરાનગતિથી કંટાળીને આજે લારી પાથરણાવાળાઓએ સ્થાનિક ધારાસભ્ય એમએલએ કુમાર કાનારીને મળીને ઉગ્ર રજૂઆત કરી. વેપારીઓએ એમએલએ સમક્ષ આક્ષેપ કર્યો કે મહાનગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ દ્વારા તેમનું સામાન વારંવાર જપ્ત કરી લેવામાં આવે છે. લારીવાળાઓએ આજે આંદોલન કર્યું. પાલિકા કર્મચારીઓ વેપારીઓ સાથે ઉદ્ધન વર્તન કરતા હોવાનો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. લારી પાથરણાવાળાઓએ કુમાર કાનારીને પાસે કાર્યાલય આવીને રજૂઆત કરીને ન્યાયની માંગણી કરી છે અને શાંતિપૂર્ણ રીતે પોતાનું કામ કરવા દેવાની વિનંતી કરી છે. ધારાસભ્યોએ આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરીને ગરીબ વેપારીઓની સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી પણ આપી છે. કાર્યાલય ખાતે મહિલાઓ અને પુરુષો આવી અને રડતા નજરે પડી. તો હવે એમએલએ કુમાર કાનારીએ વધુ એક પત્ર લખ્યો અને ટ્રાફિક સમસ્યા દૂર કરી વરાછાને રાહત આપવા બાબતે પાલિકા અને પોલીસની કામગીરીને વધાવી. પોલીસ અને પાલિકાની કામગીરી સમયે કેટલાક લોકો હેરાન પરેશાન પણ થાય છે. અમુક જગ્યાએ જે જરૂરી ના હોય તે પોતાની જગ્યા ઓટલા પર બેસી ધંધો કરતા હોય તેવા લોકો પર ભોગ બને છે. તો તે બાબતે કોઈ ખોટી રીતે હેરાન પરેશાન ના થાય તેવી રીતે કામગીરી કરવી, તેના માટે કુમાર કાનારીએ પત્ર લખ્યો. એક તરફ એમએલએના કહેવાથી દબાણો દૂર હટાડવામાં આવે છે અને પછી ન્યાયની માંગણી લારી ગાલ્લા પાથરવાળા આવીને કાર્યાલય કરે છે, ત્યારે હવે એમએલએ કહે છે કે કોઈને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખવું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. હિનાબેન છે. અમે 40 વર્ષથી બેહીએ છીએ જગ્યા પર. અમને આટલા વર્ષો અમને કુમાર કાનાણી સાહેબે અમને સપોર્ટ આપ્યો અને આ વખતે એમ કે હું સપોર્ટ નહીં આપું તો અમારું જે મંદિર બંધ થઈ જાય તો પૂજારી જાય ક્યાં બધા, અને અમને કહે કે મેર પાસે જાઓ, ઓલે પીએસ પાસે જાઓ, ઓલે પાસે કોને ઓળખીએ, અને અમે શોખના નથી બેઠા સાહેબ. અમે અમારા છોકરાના પેટ પૂરા કરવા માટે બેસીએ છીએ, અમારા છોકરાઓની ફી ભરવા માટે બેસીએ છીએ, અમારા પેટ ભરવા માટે. અમે નથી છીનારા છાણારા કરતા. જ્યાં જુગાર રમે છે, દારૂના અડ્ડા હાલે છે, ચરસ ગાંજા હમણાં અડાજણ તમને આટલું ચરસ ગાંજા મળ્યું છે તો ગયું ક્યાં? એ લોકોને પકડો ને, કારણ કે ત્યાં તમને હપ્તા મળી જાય છે. અમારા ગરીબ માણસ તમને હપ્તા દેતા નથી. અમે ક્યાં જઈએ? અમારો સાથ દ્યો, સાથ દ્યો. આ 7 દિવસ આજે 8મો દિવસ થઈ ગયો. અમે ઘરે જઈ છોકરાઓ કે માં શું લાવી, કઈ કે દીકરા આ વસ્તુ નહીં મગાવવાની. અમે છોકરાઓ 5 રૂપિયા માંગતા હોય તો અમારી પાસે નથી માંગતી. અમને કુમાર સાહેબભાઈએ કીધું કે હું તમને હવે સપોર્ટ નહીં આપું, તમે મેર પાસે જાઓ, મોટા પીએ જાઓ, બધા પાસે જાઓ, હું નહીં સપોર્ટ આપું. અમે કોને ઓળખીએ છીએ? ગરીબને કોણ અમારું સાથ દે? અમે જઈએ બધા પાસે તો અમને તરત જેલમાં પૂરી દેશે. અમારો માલ મ્યુનિસિપાલિટી લઈ જાય છે, અમને લખાણ સિવાય માલ નથી દેતા. 300 રૂપિયાનું સ્ટેજ પેપર લેવડાવે છે, એમાં અમને વકીલભાઈ લખાણ કરાવે છે અને પછી અમને ભટ્ટ સાહેબે મને શું કીધેલું ખબર તમને? હું જ્યારે મારો માલ છોડાવવા ગઈ ને ત્યારે મેં કીધું ભટ્ટ સાહેબ હું તમારી માની ઉંમરની છું, તો કે મારા બાપને એક જ બાયડી બરોબર છે, મારે બીજી બાયડી મારા બાપને નથી કરવી. હું એના બાપની બાયડી હું થવા ગઈ હતી. હું અમે એવા ધંધા કર્યા હોત તો 40 વર્ષ તમે બરોડા નાખી ન બેસી શકત. આવા શબ્દ અમે સાંભળીએ છીએ બધાના, શું કામે અમારા છોકરાઓ ખાતા. મેં પત્ર એટલા માટે લખ્યો છે કે વરાછાનો જે સળગતો પ્રશ્ન હતો, જે ટ્રાફિકની સમસ્યા હતી, ખૂબ ત્રાસદાયક, લોકો ત્રાસી ગયા હતા. બેફામ દબાણો, બ્રિજ નીચે ગેરકાયદેસર લોકોનો વસવાટ, ગેરકાયદેસર પ્રવૃત્તિ, આ બાબતે લોકોમાંથી જે અવાજ ઉઠ્યો હતો, લોકોની જે રજૂઆતો હતી, એને ધ્યાનમાં રાખીને મેં પત્ર લીધો હતો. અને પત્રને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને પોલીસ કમિશનર શ્રીએ રસ લઈ વિઝિટ કરી વરાછાની અને આ પ્રશ્ન હલ કરવા માટેની કામગીરી શરૂ કરી. ખૂબ સારી કામગીરી થઈ છે અને એટલા માટે મેં પત્ર એમને અભિનંદન આપવા માટે લખ્યો છે કે આ કામગીરી ખૂબ સારી થઈ છે અને આ કામગીરી કાયમી ધોરણે રોજે રોજ
થતી રહે અને આ પ્રશ્ન જે દૂર થયો છે ફરીવાર ઊભો ન થાય એના માટેની કામગીરી સતત ચાલુ રહે એવી માગણી કરી છે. પણ એની સાથે સાથે એક સૂચન પણ કર્યું છે કે મને જે ફરિયાદ આવી છે, મારી પાસે જે વાત આવી છે કે અમુક જગ્યાએ અમુક લોકોને એવી ફરિયાદ આવી છે કે પોતાની જગ્યામાં બેઠા હોય, પોતાને વેપાર ધંધો કરતા હોય પણ જગ્યા પોતાની હોય, તો એવી જગ્યા ઉપરથી પણ માલ સામાન લઈ લેવામાં આવે છે, એને બંધ કરાવવામાં આવ્યો છે. તો વહીવટી તંત્રે આમાં થોડો વિચાર કરી લેવો પડે, જોવું પડે કે પ્રશ્ન જે આપણે હલ થયો છે પણ એના કારણે બીજા પ્રશ્નો ઊભા ન થાય, કોઈને અન્યાય ન થાય, એ પણ આપણે જોવું પડે. એટલે એ વાત મેં ધ્યાન પર મૂકી છે વહીવટી તંત્રને કે ખૂબ કામગીરી સારી છે અને વહીવટી તંત્રને હું અભિનંદન આપું છું. પરંતુ સાથે સાથે કોઈને અન્યાય ન થાય એનું પણ ધ્યાન રાખવું પડે, બીજા પ્રશ્નો ઊભા ન થાય એની પણ ધ્યાન રાખીને કામગીરી કરવી પડશે.